પૂર્વોત્તરમાં છે મેઘ તબાહી। જી હા, આ કહેવું પડે કારણ કે દ્રશ્યો જ એ વાતની સાબિતી પૂરે છે કે ભારતના એ નોર્થ ઈસ્ટ, જેને સેવન સિસ્ટર્સ કહેવાય છે, હવે તો અષ્ટમી કહેવામાં આવે છે, ત્યાં શું કુદરતે ક્રોધ ઊભો કર્યો છે અને કુદરતના કહેરમાં શું હાલત થઈ છે તે તમામ વિગતો અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છીએ। ઓવરઓલ વિગતો જુઓ। પૂર્વોત્તરમાં જ્યાં મેઘ તબાહી મચી અને પૂર્વોત્તર રાજ્યમાં પૂર પ્રકોપથી 34 લોકોએ જીવ ગુમાવવા પડ્યા તેવી હાલત થઈ। અને મણિપુરની વાત કરીએ તો મણિપુર રાજ્યમાં 19,000થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા। સૌથી વધારે અસરગ્રસ્ત કોઈ રાજ્ય હોય તો તે છે મણિપુર। 1500થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઇમ્ફાલ આ એ વિસ્તાર છે, આ એ શહેર છે જ્યાં સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે લોકો। અને મણિપુરમાં 3300થી પણ વધારે મકાનો જે હતા નહોતા થઈ ગયા અને ભારી માત્રામાં તેમને નુકસાન થયું છે। આ પ્રકારનો કુદરતનો પ્રકોપ, કુદરતનો ક્રોધ અને 1500થી વધુનું રેસ્ક્યુ કરીને તેમને ડિપ્લોય કરવામાં આવ્યા યોગ્ય જગ્યા પર। આ સાથે જ જે ત્યાંના રસ્તાઓ છે તેની હાલત ખરાબ થઈ ગઈ છે। સિક્કિમની પણ વાત કરી લઈએ તો સિક્કિમમાં તીસ્તા નદીએ ભારે તાંડવ મચાવ્યો અને તારાજી ભરેલા દ્રશ્યો તેની આસપાસમાં જોવા મળ્યા છે। તીસ્તા નદી કે જે ઓવરફ્લો પણ થઈ હોઈ શકે અને તેના કારણે આ હાલત થાય। આર્મી કેમ્પ પર ભૂસ્ખલન થયું અને જેમાં 3 લોકોના મોત થઈ ગયા, 6 જવાન ગુમ થઈ ગયા છે। આ હાલત છે અત્યારે નોર્થ ઈસ્ટની પૂર્વોત્તર રાજ્યોની, જ્યાં રસ્તાઓ પૂર્વવત કરવા માટે બીઆરઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। એ તમામ સુરક્ષા એજન્સીઓ હોય જે આ પ્રકારના કુદરતની સામે ઝઝૂમતા લોકોને બચાવ માટે આવતી હોય છે, તેમના માટે પણ એક પડકાર બની રહેતું હોય છે। ત્રિપુરાની પણ વાત કરી લઈએ તો ત્રિપુરાના અગરતલા ત્યાં 3 કલાકમાં 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ, 7.8 ઇંચ વરસાદ નોંધાયો અને પૂરને લીધે ત્રિપુરામાં 10,000થી વધારે લોકો અસરગ્રસ્ત થઈ ગયા છે। 10,000થી વધારે લોકો કે જે પોતે ક્યાં જવું, શું કરવું અને તેની જ અસમંજસની વચ્ચે છે, કારણ કે તમામ જગ્યા પર જ્યાં નજર થાય ત્યાં એ કુદરતનો કહેર છે। અરુણાચલ પ્રદેશની પણ વાત કરી લે, જ્યાં ઇન્ડિયન એરફોર્સે મોરચો સંભાળ્યો છે અને ઇન્ડિયન એરફોર્સ કે જે આ દિબાંગ ઘાટી અને ત્યાં ફસાયેલા જે 14 લોકો હતા MI-17 દ્વારા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 14 લોકોને બચાવવામાં આવ્યા। દિબાંગ ઘાટીમાં એ તમામ લોકો ફસાયા હતા। આ વાત કરી રહ્યા છે અરુણાચલ પ્રદેશની। આ પૂર્વોત્તરની ઓવરઓલ વાત મેં આપને કહી કે પૂર્વોત્તરમાં કંઈક આવી જ હાલત થઈ રહી છે અને જેના કારણે તબાહીનું જ એ મંજર જોવા મળી રહ્યું છે। પૂર્વોત્તરના એ 5 રાજ્યોમાં હાલ પૂરના પાણીએ હાહાકાર મચાવ્યો અને પૂરના આ પ્રચંડ પ્રહારથી લાખો લોકોની પરેશાની વધી ગઈ છે અને પૂરના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થઈ ગયા। હજારો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। ત્યારે યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યા છે। ત્યારે જુઓ 5 રાજ્યોમાં કેવી રીતે ત્રાટકી છે આકાશી આફત। પૂર્વોત્તરમાં મેઘ તબાહી। જળ પ્રલયથી હાહાકાર। 5 રાજ્યોમાં આકાશી આફત। પૂરમાં અત્યાર સુધી 34 લોકોના મોત। ચોમાસાની શરૂઆતમાં જ પૂર્વોત્તરના રાજ્યોમાં ત્રાટકી છે પૂરની ત્રાસદી। મુશળધાર વરસાદને કારણે 1-2 નહીં પરંતુ 5થી વધુ રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। રેસ્ક્યુ ઓપરેશન માટે આર્મી અને એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે।
રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં 19,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 4 દિવસમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે પૂર આવતા 32 લોકોના મોત થયા છે. 3,365 ઘર તણાઈ ગયા. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઇમ્ફાલના પૂર્વીય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઇમ્ફાલના પૂર્વીય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુકસાન થયું. તદુપરાંત આસામ, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અરુણાચલ પ્રદેશમાં સેનાએ અત્યાર સુધીમાં ભારે વરસાદમાંથી 14 લોકોને બચાવ્યા. અનેક રસ્તાઓ, ગામડાઓમાં પાણી ફરી વળતા ભારતીય વાયુસેનાએ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે. જેમાં અરુણાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તાર દિબાંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમજીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવવામાં આવ્યા. આસામ અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે તત્કાલીન ધોરણે બચાવ અભિયાન શરૂ કર્યા છે. તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા આદેશ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે 6 જૂન સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. 6 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. ખરાબ હવામાનને પગલે રેસ્ક્યુ ઓપરેશનમાં અને રસ્તાઓના સમારકામમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે લાચુંગથી ચુંગથાંગ અને ચુંગથાંગથી થેંગ સુરંગ સુધીના રસ્તાઓને પૂર્વવત કરવા માટે બીઆરઓ દ્વારા ભારે મશીનરીઓ સજ્જ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે. બીઆરઓના એન્જિનિયર અને જવાનો દ્વારા યુદ્ધના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તર સિક્કિમમાં 31 મેની રાત્રે ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી મચી હતી. તીસ્તા નદીનું જળસ્તર 35થી 40 ફૂટ જેટલું વધી ગયું હતું. ગંગટોકથી ચુંગથાંગના માર્ગ પરનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. જો કે તંત્રનો દાવો છે કે તમામ વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. બીઆરઓના અધિકારીઓ દિવસ રાત કાર્યમાં લાગેલા છે. આ તરફ ત્રિપુરામાં પણ સ્થિતિ વણસી છે. રવિવારે પણ સતત વરસાદ યથાવત રહેતા અહીંના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્રિપુરાની રાજધાની અગરતલામાં માત્ર 3 કલાકમાં 7.8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. લગભગ 10,000થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. હાલ અગરતલામાં વરસાદ તો બંધ છે, પરંતુ પૂરના પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસામમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે અને પ્રકોપ બાદ લોકો હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા. સૌથી વધુ લખીમપુર જિલ્લાના ગામો પૂરની ઝપેટમાં આવ્યા. પૂરમાં સ્થાનિકોના અનેક ઢોર ઢાંખર તણાઈ ગયા, તો નદી કાંઠાના વિસ્તારોમાંથી ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. લોકોને સતર્ક રહેવા અને તંત્રના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. મેઘતાંડવ હજુ પણ આગામી કલાકોમાં યથાવત રહી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.